હાલો દોસ્તો, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ફરી વખત તમારી સાથે આવી ગયા છે ને. આજે આપણે સોશિયલ મીડિયા આશ્રમમાં છીએ. ખાસ કરીને આજે વાગી જશે બપોરના 12, કેમ કે વ્લોગ બનાવવાનું સ્ટાર્ટ કરવાનું લેટ થઈ ગયું છે, ઘણું બધું લેટ થઈ ગયું છે. એનું કારણ એવું હતું કે હું હતો થોડો કામમાં બહાર જતો, થોડુંક વાહ કામ હતું એમાં હતો અને નાયો નહોતો, એટલા માટે નહોતો વ્લોગ બનાવી શકો. પણ બાલાતા એનું કામ કરી રહ્યા છે, બીડી બનાવી રહ્યા છે. તો શું કહેશો બાલાતા? બાલાતાને કઈ કેવું ને તો હવે નાઈ ધોઈને તૈયાર થઈ ગયા. હા, આ તો મોટું મોટું ધોઈ લો પછી ખાઈ લઈ. મોઢું તો ધોયેલું છે ને બાલાતા, નાવા ગયો તો મારે કેમ માન્ય કરવું? હા, હું જોઈ લો. હા, હું શું જોવે? તો દોસ્તો કોમેન્ટ કરીને કહો મારું મોઢું, મારું ફેસ કેવું વ્યવસ્થિત લાગે છે? નથી લાગતું, નથી લાગતું, હું કહું છું. તમે તમારા કહેવાથી થોડું એમ થાય. હા, તે મારા કહેવાથી જ થાય ને. હા ભાઈ, જો મિત્રો જેવું. ઓર દોસ્તો, અત્યારમાં આવી ગયા છે મવાથી પાવભાજી માટે અમારા સેવક, સ્વયંસેવક. અને ટ્રાયપોડ મારું છે, ટ્રાયપોડ ક્યાંથી આવો છો સાહેબ? મવાથી, તલગાજરથી સ્પેશિયલ આવ્યા છો. શું નામ છે તમારું? બલ્લાણીયા વિશાલભાઈ છે આપણી સાથે. બીજું નામ તમારું? રાજુભાઈ, લક્ષ્મણભાઈ, મોરારીભાઈ. શું નામ છે તમારું? વાહ વાહ. તો બધા જ મિત્રો જોઈ શકો તમે, આજે ખાસ પ્રોગ્રામ રાખેલો છે પાઉંભાજીનો, અને સાથે છે લીંબુ છે, સલાડ છે, મસ્ત મસ્ત. અને બધા જ પ્રભુજીઓ લઈ રહ્યા છે, તમે જોઈ શકો. ને વ્યવસ્થિત રીતે લાઈનમાં બેસી ગયા છે. અને આવી જ રીતે બસ. કેવું છે જમવાનું? નામ શું છે તમારું? હે, જમવાનું કેવું લાગ્યું આજે? બહુ સરસ છે ને. શું કહેશો, કાંઈ કેવું છે તમારે? હે, કયો કયો કયો, શું કેવું છે? સારું છે, આશ્રમ તરફથી મળે છે, સારું છે. હે, ઉપરથી સારા છે, બધા લોકો સારા છે. પછી કાર્યકર્તા બધા સારા છે. કાંઈ નહીં, છાશનો ગ્લાસ લઈ લો, આપણે છાશ આવી જાય છે. અને અમારે બધાય પ્રભુજીઓ તમે જોઈ શકો શાંતિથી મસ્તીનું જમવા બેસી ગયા છે. છાશ પણ આપે છે. તો બધાય પ્રભુજી બેસી ગયા જમવા. પાઉંભાજીનો પ્રોગ્રામ છે. તલગાજરથી ભાઈઓ આવ્યા છે જમાડવા માટે. તો તમારે પણ જ્યારે પણ જમાડવું હોય, એવું કંઈ હોય તો અવશ્ય આપણે હેલ્પલાઇન નંબર ઉપર કોન્ટેક કરી અને જણાવી શકો. અને આપણી સાથે કામ ખોટા એવા પ્રતિકભાઈ ઉપસ્થિત છે, તો એ પણ આપણને કહે છે. એને જો કે આપણે બોલવાનો મોકો નહીં આપીએ, અમે તમારો હોતા હોય છે જે બીજાના ટ્રાયપોડો ચોરી અને વ્લોગ બનાવતા હોય છે, તો મહેરબાની કરીને આવા લોકોથી ધ્યાન રાખો. અને મારે તો ભાઈ આમને મારે ભૂખ કોઈ દી ન ગઈ યાર. આવા મિત્રો મળે જીવનમાં તો શું થાય એમ કહો કે બૂચ જ મારી લેવું હોય ને તમે કેમ ભોગો? તો દોસ્તો, ઘણા બધા લોકો આપણા વિશે ઘણું બધું કંઈ પણ ઓલા કહે ને, માતાજી સુખી રાખે, કાંઈ વાંધો નહીં. દાંત કાઢી દરેકે નહીં, પણ કાંઈ વાંધો નહીં. તમને ખબર છે, મેં મારું ટ્રાયપોડ મારું છે, પણ હવે લોકો આપણને ઘણી બધી રીતે આપણને સાજિશ કરે ને ઓલું કરવા માંગે, પણ કાંઈ વાંધો નહીં. માતાજી એને સુખી રાખે. અને તમે પણ બ્લોગમાં જો નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો, અને જો જૂના હો તો વિડીયોને શેર કરી દેજો. અને પ્રતિકભાઈની ચેનલ છે, પ્રતિકભાઈ આહિર, તો એ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. માતાજી તમને સુખી રાખશે. બસ આવી રીતે પ્રેમ સપોર્ટ આપતા રહેજો અને જીવનમાં આગળ વધતા રહેજો. અને આપણે કયું હમણાં તહેવાર આવે છે? કાલે છે 22 તારીખ, રામ મંદિરનું પ્રાણ પ્રતિષ્ઠા છે. તો ઘણા બધા દેશનો, ઘણા બધા લોકોને, ઘણો બધો દેશ આખાને ઉત્સવ છે કે ઘણા વર્ષો પછી જે રામ મંદિર છે એ બનવા જઈ રહ્યું છે. તો આપણે પણ એના માટે મસ્તીની ધજાવરોહણ કરશું. શું કહેવાય કે કેસરી ધજા આપણે ફરકાવીશું. ત્યાં તો ફરકાવી દીધી, પણ ટૂંક સમયમાં આપણે ટ્રાય કરીએ કે ઉપર પણ આપણે મંગાવી અને મસ્તીનું લહેરાવી, જેથી કરી જે દેશનો ઉત્સાહ છે એની સાથે. અને શું કહેવાય કે રામ જન્મભૂમિમાં આજે ઘણા વર્ષો પછી પોતે રામ ભગવાનનું મંદિર બની રહ્યું છે, પ્રાણ પ્રતિષ્ઠાની થઈ રહી છે. તો ખૂબ આનંદ છે, ખૂબ ઉમંગ છે કે ભગવાન રામ બિરાજમાન થઈ રહ્યા છે. તો બસ આવી રીતે પ્રેમ સપોર્ટ આપતા જાઓ અને આપણે આપણા રામ માટે કંઈક કરીએ. જે અહીંયા રહી રહ્યા છે બધા અમારા રામ, તો અત્યારે બધા જમી રહ્યા છે. બસ કન્ટિન્યુ બ્લોગ જોઈને તમારા દરેક ગ્રુપમાં શેર કરો. ઓર દોસ્તો, અત્યારમાં વાગી જશે બપોર પછીના 3 અને આપણે નીકળી જશે માંડવ માટે. માંડવથી પછી જવાનું છે ધોકડવાન, ધોકડવાથી પછી જવાનું છે આકોલવાડી, કેમ કે લગ્ન છે. લગ્નમાં થોડુંક હાજરી આપવી પડે એમ છે, તો ત્યાં જાઉં છું. હું એકલો છું અત્યારમાં. આપણી સાથે વચ્છેલી ગામમાંથી જોડાશે શૈલેષભાઈ. તો તમે કન્ટિન્યુ બ્લોગ જોજો. આકોલવાડી જવાનું છે, ક્યારેય જો નથી એક બાજુ, તો જય બતાવું. તો બસ કન્ટિન્યુ બ્લોગ જોઈને તમારા દરેક ગ્રુપમાં શેર કરજો.
આપણે માંડે પહોંચી ગયા છીએ અને શૈલેષભાઈ હતા વાડીએ, તો એનું બેગ હતું ઘરેથી હું બેગ લઈ આવ્યો છે અને એ અત્યારમાં વાડીએ હતા, તો હું વાડીએથી એને લેવા આવ્યો અને અહીંથી સીધા આવવાના છીએ, તો એ જોઈ શકો આવી ગયા. હા તો વાંધો નહીં. હા કાઈ નહીં આપું. और शैलेष भाई हमारे पीछे आ गए हैं. નરેશભાઈ વાડીએ હતા, વાડીએ એને લેવા આવવા પડે, બહુ મોટા માણસો થઈ ગયા છે અને તમે જોઈશો આ તમારી મિત્રતા યાર નરેશભાઈ, યાર લેવા આવો એ તમારી મિત્રતા. અને પોતે ધક્કો ખાવા પડ્યો મારે, તો કાંઈ વાંધો નહીં. હવે ભાઈબંધ દોસ્તો 8 કિલોમીટર કાપી નાખી થોડા ઘણા. તો કેવું લાગ્યું આજે તમને? કાંઈ ને તમારે આડો જ આવે આ રોડ. કયો રોડ? આ રોડ આપણે કોકણો આ રોડ થી તો જવાય. ના ના, રાજુલા થી સીધું જવાય હો. મિત્ર તો વખાણ કરે મિત્ર નો હોય. સાચી વાત છે.